મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી અમાન ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો અને કામદારો વચ્ચે પણ વણઉકેલી માંગણીને મુદ્દે છેલ્લા 25 દિવસથી હડતાળ ચાલી રહી છે। બુધવારે મોટી સંખ્યામાં ભેગા થયેલા નિર્દોષ કામદારો ઉપર પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો તમામે આક્ષેપ કર્યો છે। લાંબા વિવાદ વચ્ચે કામદાર યુનિયનના હોદ્દેદારો અને કંપની વચ્ચે બેઠક યોજાઈ કલાકો સુધી ચાલવા છતાં પરિણામ મળ્યું ન હોવાનું જાણવા મળ્યું। અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર પિતાસણ ખાતે આવેલી એપોલો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના અમાન ગ્રુપ સાથે જોડાયેલી જેમાં ગુજરાતી કામદારો અને કોન્ટ્રાક્ટરો સામે થતા અન્યાયના આરોપો અને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। અહીં બિન ગુજરાતી અધિકારીઓની નિમણૂક અને તેમના નેટવર્કના કારણે સ્થાનિક કામદારો ઉપર અન્યાય થયો હોવાનું ફરિયાદો ઉઠી હતી। સાથોસાથ છેલ્લા 25 દિવસથી વણઉકેલી માંગણીઓને લઈને કામદારો લડત ચલાવી રહ્યા છે ત્યારે ચોક્કસ પરિણામ મળ્યું હોવાનું પણ યુનિયનના રચના થઈ રહી છે અને આ મહેસાણાના લેબર કમિશનરના ઉપર કામદારનો અન્ય મુદ્દે સવારે મોટી સંખ્યામાં કામદારો ઇન્ડસ્ટ્રીઝના બહાર ભેગા થયા હતા અને અંકુશમાં લાવવા તેમાં બાઉન્સરો અને પોલીસોનો કાફલો અહીં ઉતારી દીધો હતો। તો મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી આ અમાન ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો અને કામદારો વચ્ચે વણઉકેલી માંગણીને લઈને છેલ્લા 25 દિવસથી હડતાળ ચાલી રહી છે। મોટી સંખ્યામાં ભેગા થયેલા નિર્દોષ કામદારો ઉપર પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ છે અને લાંબા વિવાદ બાદ કામદાર યુનિયન હોદ્દેદારો અને કંપનીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। કલાકો સુધી ચાલવા છતાં પરિણામ મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર પિતાસણ ખાતે આવેલી એપોલો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના અમાન ગ્રુપ સાથે જોડાયેલી જેમાં ગુજરાતી કામદારો અને કોન્ટ્રાક્ટરો સામે થતા અન્યાયોના આરોપોએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। અહીં બિન ગુજરાતી અધિકારીઓની નિમણૂક અને તેમના નેટવર્કના કારણે સ્થાનિક કામદારો ઉપર અન્યાય થયો અને ફરિયાદો ઉઠી। સાથોસાથ છેલ્લા 25 દિવસથી વણઉકેલી માંગણીઓને લઈને કામદારો લડત ચલાવી રહ્યા છે ત્યારે ચોક્કસ પરિણામ મેળવવા યુનિયનની રચના થઈ છે અને અનુસંધાને મહેસાણા લેબર કમિશનરે પણ હસ્તક્ષેપ કર્યો છે। કામદાર ઉપર અન્યાયના મુદ્દે બુધવારે સવારે મોટી સંખ્યામાં કામદાર ઇન્ડસ્ટ્રીઝની બહાર ભેગા થયા હતા જેમને અંકુશમાં લાવવા માટે કંપનીના સંચાલકોએ બાઉન્સર તેમજ લાજણ પોલીસ કાફલો અહીં ઉતારી દીધો અને આ ભાર વચ્ચે સૂત્રો વચ્ચે આક્રમકતા આવે તે પહેલાં જ પોલીસે બળપ્રયોગ કર્યો અને ખદેડવાનો પ્રયાસ કર્યો અને યુનિયનના હોદ્દેદારો કંપનીઓ વચ્ચે કલાકોની બેઠક યોજાઈ હતી। તો ખાસ વધારે જણાવવાનું એ છે કે અમે જે લોકો મજૂરો છીએ બધા કંપનીના લોકલ મતલબ દીતાસણ જગુદન મહેસાણાથી માંડીને એના બધા વર્કરો છીએ લગભગ 350 ઉપર છીએ। તો એ લોકોની એક જ માંગ હતી કે નોકરી સેફ સાઈડ નોકરી થાય। કોઈને 15, 20, 30 વર્ષથી નોકરી કરે છે બધા બરાબર છે તો સડનલી ગમે ત્યારે નીકાળી જતા હતા। એક ઇસ્યુ આવ્યો હતો પછી બધાને બીક પેટી કે ભાઈ નોકરી નહીં હોય તો ભાઈ ખાઈશું શું આટલા વર્ષ આપણે નોકરી કરી છે તો એના અનુસંધાનમાં મેં જ આગેવાની કરીને બધાને એક બનાવીને એક યુનિયન બનાવી છે જે 336 માણસો હાલ ઓલરેડી મજૂર છે તો બનાવ્યું। એના પછી કંપનીએ અમારા ઉપર પેતરા ચાલુ કર્યા અવનવા રાજ્ય બહાર ટ્રાન્સફર આપી દીધું છે। પછી જે અમારા લેબર કોન્ટ્રાક્ટરના 78 માણસો છે એ લોકોને સડનલી બીજા કોન્ટ્રાક્ટમાં જોડાવાના અને અલગ અલગ નિયમો કે જે ખરેખર હોય ને એ કાનૂનમાં છે જ કે નોકરી કરતી હોય તમારે શું શું કાળજી રાખવાની હોય છે કંપનીના વિરુદ્ધમાં કે કંપનીના અગેન્સ્ટ કે શું કરવું એના રિલેટેડ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલા છે। એના અલગથી બતાવવાની જરૂર નથી કે ભાઈ તમારે ચોરી નથી કરવાની તમારે 11 મહિના પછી રેન્ટ પર રહેતા હોય એવી રીતે કરાર નથી લખવાનો। એક નૈતિક ફરજ છે કે આપણી આ કંપની છે આપણી સમજીને જ ચાલવાનું છે બરાબર। તો એ લોકોને સડનલી બહાર કાઢી દીધા છે કાર્ડ બંધ કરી દીધા છે। તો અમે લોકો કંપનીના એમ્પ્લોય એમને જોડાઈને સાથે રહીને કે ભાઈ આમનું રદ કરો જે પ્રોસેસ હશે એ આપણે સાઇન કરીને કોસ્મોસમાં લઈ લઈશું। એક આ લેવલની વાત હતી। કાલે અમારે સમાધાન થઈ ગયું છે। હવે અત્યારે ખબર નથી શું કર્યું પોલીસે 1-2 માણસને માર્યા છે અંદર તો અહીંયા પાટું બી માર્યું છે 2-3 માણસોને પણ એ બીવાઈ ગયા છે ડરી ગયા છે એ બોલશે નહીં મને મેં પૂછ્યું કે કોને બોલ્યું મારો પણ એ બોલતા નથી ડરી ગયા એટલા બીવાઈ ગયા છે। એટલે બીજું કોઈ આમાં હાલ કોઈ માંગણી છે નહીં અમારી એ લોગણાજ પોલીસ ચોકી ચૌધરીભાઈ કરીને છે કે કેવી ચૌધરી કરીને છે એમને જે માર્યો છે હવે અહીંયા બી માર્યો છે ને તો બી માર્યો છે મોઢા પર ઉજી ગયો છે અત્યારે છોડે એટલે મેં દવાખાને લઈ જવાના છે એમને પછી જે કાર્યવાહી થશે એ કાયદેસર અમે કરીશું।
અત્યારની સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવ્યો અત્યારે સ્થિતિમાં એવો નિર્ણય આવ્યો છે કે જે મેં જણાયા તમને જે રેન્ટ ઉપર રહેવાના 11 મહિનાના ગમે ત્યારે યુનિયન નહીં બનાવી શકો તમે, તમારા વિરુદ્ધ આવી એક્શન લઈશું, ટ્રાન્સફર કરી દઈશું, એ મુદ્દા અમે ચેન્જ કરાવ્યા કાલે લેબર કમિશનર કામિનીબેન બેંકરના સામે અને અશ્વિન પરેશ વ્યાસ વકીલ છે જે કંપની હાયર કરેલા છે એમના સામે આ મુદ્દા મૂક્યા, એમને ચેન્જ કરી લાયા. એક બે પોઈન્ટ થોડા હતા કંપનીના અંદર ટ્રાન્સફર થઈ શકશે, એક એ પોઈન્ટ હતો, ઇન કરવાનું હતું, ખાલી ઇન નહોતું કરેલું. એટલું બાકી હતું કે કાલે હું કરાવીને પછી આ બધાને આપણે અંદર બોલાવીશું, પછી એ લોકોની જે કાર્ડની પંચિંગની પ્રોસેસ હોય એ કરીશું. લીડર તરીકે હું સાથે રહેવાનો હતો. આ ચર્ચા થઈ હતી, પણ સવારે આવી પોલીસ જ્યાં અમે બેસતા હતા હાઈવે ઉપર, જે ગવર્મેન્ટની જગ્યા છે, કંપનીને નથી, તો એ કણ બધાને પાટા માર્યા, ધક્કા માર્યા, 500 મીટર દૂર જાઓ. અમે આજે 25 દિવસથી બેઠા છીએ, તો કોઈ કંપનીનું નુકસાન નથી કર્યું, નથી ગવર્મેન્ટ